ભગવાન શ્રી કૃષ્ણ બાળસખા મિત્ર સુદામાજીનું મંદિર માત્ર પોરબંદરમાં આવેલું છે અને સુદામાજી ખૂબ જ ગરીબ હાલતમાં પોતાના પરિવાર સાથે જીવન ગુજરાન ચલાવતા હતા. પરંતુ એક દિવસ એવો આવ્યો કે સુદામાજી આખા ત્રીજના દિવસે પોતાના બાળસખા મિત્ર રાધાજી રાજ દ્વારકાના રાજા શ્રી કૃષ્ણને મળવાનું જવાનું નક્કી કર્યું હતું. આખા ત્રીજના દિવસે સુદામાજી દ્વારકા જવા રવાના થયા અને ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને જોઈને ભેટી પડ્યા અને મુઠ્ઠીમાં રહેલ પૌહા સુદામાજીને હાથમાં લઈ ભગવાન ખાઈ ગયા. ત્યારથી આખા ત્રીજના દિવસે ભગવાનના ચરણ પાદુકાના દર્શન કરવાનું અનેરું મહત્વ રહેલું છે. સુદામાજીની બહુ જ માની હતી. અમારા ભગવાન સારા કામ કરે. અતિ રામાપીની બહુ માનું ઈ. અતિ રામાપીનો દિવસ ચાલુ મારે ઈ. અમે મંડપ કરી આવ્યા, ભગવાનના દર્શન કરી આવ્યા. અમે અતિ ભાવ એના માથે. અમારા ભગવાન સારા કામ કરે. જે મનમાં હું સમરું ના એ મારો હાલો મારું પૂરું કરે. કસોટી હતી દૂર કરી છડી. એટલી લીરબાઈ માની બહુ માનું ઈ. એટલી મારી વિનંતી કે બધાને ભગવાન રામાપીર સારું કરે. સુદામાજી કષ્ટ કાપે ને દુખિયાના દુઃખ કરે ને પોરબંદરમાં આખા પોરબંદર બધાની શાંતિ જાય એટલી મારી અખાત્રીજ નું મહત્વ એવું છે કે દ્વારકાધીશે સુદામાજી ના આજે દુઃખ અને દરિદ્ર બધું દૂર કરી દીધું હતું. અને આજે એને ચરણ પાદુકાની આજે પૂજા અને સેવા કરીને જનતા અને જાહેર જનતા માટે અંદરથી દર્શન કરવા દે. જનતા પોરબંદર ની જનતા આવે છે.